ગ્લોબલ માર્કેટ્સથી મિશ્ર સંકેત એશિયન માર્કેટની શરૂઆત દબાણ સાથે, પરંતુ ગિફ્ટ નિફ્ટી અને યુએસ ફ્યુચર્સમાં મામૂલી ઉછાળો. ગઈકાલે ઘટીને બંધ થયા હતા યુએસના બજાર. સતત ચોથા દિવસે ઘટીને બંધ થયો નાસ્ડેક. લાલ સમુદ્રમાં વધતા તણાવથી ક્રૂડમાં આવ્યો 3%નો ઉછાળો. $78 પાર નીકળ્યો બ્રેન્ટ. અમેરિકાએ હુતી વિદ્રોહીના હુમલા બંધ કરવા આપી ચેતવણી. ક્વાર્ટર 3માં ઇન્ડસઇન્ડ બેંકના ડિપોઝિટમાં 3%નો વધારો. એડવાન્સીસમાં પણ 4%નો ઉછાળો, પરંતુ 29% વધી ક્વાર્ટર 3માં ઉજ્જીવન સ્મોલ ફિનાન્સ બેંકની કુલ ડિપોઝિટ. જીઓ ફિનાન્સે મ્યુચ્યુઅલ ફંડ કારોબાર માટે સેબીને આપી અરજી. બ્લેક રોક સાથે મળી જીઓ શરૂ કરશે એએમસી. વેદાંતાને મળી મોટી રાહત. બોન્ડ હોલ્ડર્સે 4 સિરીઝના બોન્ડ્સની રિસ્ટ્રક્ચરિંગને આપી મંજૂરી. સાથે જ કંપનીએ એનસીડીઝ દ્વારા 3,400 કરોડ એકત્ર કરવા પર આપી મંજૂરી. અને એલઆઈસીને જીએસટી વિભાગ પાસેથી મળી 667 કરોડની ડિમાન્ડ નોટિસ. કંપનીએ કહ્યું, નોટિસ વિરુદ્ધ કરશે અરજી. તો એલટીઆઈ માઇન્ડટ્રીને પણ મળી 200 કરોડની જીએસટી નોટિસ. ગુડ મોર્નિંગ.